વ્યથિત હૃદયે કોંગ્રેસ છોડવાની વાત કરી છે, બાકી કોઈ અર્થમાં વાતચીત થઈ નથી. વાતચીત ચોક્કસ આપણા બધાને જણાય કે શું વાત છે, પણ હાલ પૂરતું આટલું જ છે. ખાસ કરીને કોઈ પણ એમએલએ હાજર નથી રહ્યા, શું કેવું છે મામલે? બધા બાપુએ સ્પષ્ટતા કરી છે, એમની સ્પીચમાં પણ સ્પષ્ટતા કરી છે કે બાપુ બધાને મળી રહ્યા, અને બાપુએ પણ ના પાડી કે કોંગ્રેસના એમએલએ હોય તો એમને ખાલી કેરિયર સાથે રમત ના રમાય, એટલા માટે મળીને સ્પષ્ટતા કરીને તમે ના આવશો એમ કહીને જ આવે છે. છતાં પણ રાઘવજી પટેલ જે થવું હોય ત્યાં પણ હું આવીશ બાપુ, આ વ્યક્તિગત પ્રશ્ન છે એટલા માટે રાઘવજીભાઈ આવ્યા છે, એનસીપીના મિત્રો છે, પણ બાકી એમએલએને બાપુએ પોતે ના પાડે કે તમે કોંગ્રેસના કાર્યકરો આગેવાન છો, કોંગ્રેસના ધારાસભ્ય તમે ના આવશો કે તમારી પર ખોટી રીતે જ્યાં પોલિટિકલ પાર્ટીનું દબાણ હોય ત્યારે ના લાગવું જોઈએ, એટલા માટે તમે ના આવશો, બાપુએ વિનંતી કરી. મહેન્દ્રસિંહ, આપ બી અહીંયા ઉપસ્થિત રહ્યા હતા, આપ પણ ધારાસભ્ય છો, શીશ ભંગના પગલાની વાત કરવામાં આવી હતી, શું કહેવાય? હું ધારાસભ્ય કરતાં પહેલાં શંકરસિંહ વાઘેલાનો દીકરો છું, અને આપણું કલ્ચર, ગુજરાતનું કલ્ચર, માતા પિતાને હંમેશા માન સન્માન આપતો, રાજપાટ મળે એના કરતાં માતા પિતાનું આપણા માટે મહત્વ હતા, એમના માટે હું આજે અહીંયા ઉપસ્થિત છું, એક દીકરા તરીકે ઉપસ્થિત છું. આજે બાપુએ પાર્ટી સાથે છેડો પાડી લીધો, શું હવે એમનું માર્ગદર્શન એના પાર્ટીમાં આગળ વધશો કે આપ કોઈ નવી? ચોક્કસ શંકરસિંહજી વાઘેલાનું ગુજરાતના 50 વર્ષ રાજકીય આખી રાજકીય ઇતિહાસ એમને કહ્યો, સમગ્ર ગુજરાતમાં સૌથી વરિષ્ઠ આગેવાન આજે તાલુકે ગામ જો જાણકાર કોઈ હોય તો માત્ર શંકરસિંહજી વાઘેલા. ચોક્કસ એમનો અનુભવ, એમનું અમને જ્ઞાન ચોક્કસ અમારા માટે લાભદાયી બનશે. કોંગ્રેસ માટે કાળો દિવસ કહી શકાય આજનો? એ માટે હું કશું ના કહી શકું, પણ ચોક્કસ શંકરસિંહ વાઘેલા વ્યથિત હૃદય